हेलो फ्रेंड्स, आज આપણે ઇટાલિયન પાસ્તાને ગ્રીન સોસમાં બનાવીશું। સૌપ્રથમ પાસ્તા માટેનો ગ્રીન સોસ બનાવી લઈશું। ગ્રીન સોસ બનાવવા માટે મિક્સરના કપમાં 1 કપ બેસિલ લીવ્સ, 7 થી 8 અખરોટ, 7 થી 8 લસણની કળીઓ, 1 ચીઝ ક્યુબ કાપીને અને થોડું તેલ લઈને ગ્રાઇન્ડ કરીને થીક પેસ્ટ બનાવી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થયા બાદ 4 થી 5 ઝીણું સમારેલું લસણ અને 10 થી 12 ચેરી ટોમેટો નાખી દઈશું। चेरी टोमेटो ने तेल में मैश करी लईशु। त्यारबाद एमां तैयार करेली ग्रीन पेस्ट नाखी दईशु। पेस्ट ने मिक्स करी लईशु। त्यारबाद एमां हाफ टी स्पून काळी मरीनो पाउडर अने स्वाद प्रमाणे मीठू एड करी लईशु। ત્યારબાદ એમાં 1 કપ ક્રીમ નાખીને મિક્સ કરી લઈશું। એમાં 250 ગ્રામ્સ બોઇલ કરેલા પાસ્તા એડ કરી દઈશું। પાસ્તા અને ગ્રીન સોસ મિક્સ કરી લઈશું। पास्ता मिक्स थया बाद चीज ग्रेट करी लईशु। बाळकोना मनपसंद पास्ता खावा माटे तैयार छे।